તો એવું બને જ નહીં. અને અમે ક્યાં આવે છે તો જણાવો આપણા દર્શકો મિત્રોને, આપણા ચેનલ પ્રેમીઓને, આપણા સબસ્ક્રાઈબરોને, આપણી ફેમિલીને જણાવો. મહેસાણા આવે છે મિત્રો. મહેસાણાવાળા ઘરે કામ ચાલુ છે તો એ રિલેટેડ હમણાંથી થોડા ધક્કા રહેશે. મહેસાણા તો વિચારે છે મહેસાણા જ રહેવાય છે. ઘરનું કામ ચાલુ છે 2-3 દિવસ ત્યાં રહીએ, ત્યાં જ કામ પતાવી ગયું વિચાર છે. જોઈએ છે કેવું થાય છે મિત્રોને. બહુ ટૂંક સમયમાં એક અમારા ઘરે મહેમાન આવવાનું છે. ના શું મહેમાન આવશે સરપ્રાઈઝ મળશે. તો વિડીયોમાં બન્યા રહેજો, સબસ્ક્રાઈબ કરી નાખો તો તમને જાણવા મળી જશે આવનારા નવા વિડીયોમાં. તો લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં. ચલો તમને મળીએ છીએ ઘરે. જો ગાઈઝ આવી ગયા છે આપણે ફાઇનલી આપણા મહેસાણાવાળા ઘરે. તો તમને આ લાઈન છે આપણા ઘર તમને અત્યારે નથી બતાવતા કેમ કે લાસ્ટમાં થઈ જશે, પણ આ લાઈનમાં છે ટૂંકમાં. देखो गाइस हमारे महेसाना वाले घर पे हम लोग आ चुके हैं और ये काम चालू है इधर. भाई ने मस्त कर दिया है. ये कलर इतना गंदा है ना, नया वाला करना है गाइस. और नीचे तो देखो अरे टिपोई की हालत देखो गाइस. अरे तेरे को पहले बोलना चाहिए थे ना, अभी हो गया. अच्छा ऐसा हुआ. अरे यार क्या किया. काम चालू होने वाला है. कोई बात नहीं, अभी क्या करें. तो अभी आना है इधर रहने के लिए 2-3 दिन, साथ में रह के काम कर. बहुत दिन आना है तो बहुत दिन आ जाएंगे. देख सकते हो गाइस अभी हालत बहुत गंदी है क्योंकि ये कितने 5-6 साल से रेंट पे था. तो अभी अपना घर अभी इसको करना है, मरम्मत करनी है, इसलिए अभी ऐसा गंदा है गाइस. तो थोड़े दिन में आपको दिखाएंगे. अच्छा थोड़ा मॉडिफिकेशन करना है ना. देखो गाइस ये सब चेंज करना है और घाटा है तो पूरा घर तोड़ के नया और बनाना है. मतलब वो हमारी गुजराती भाषा में ऐसा बोलते हैं, काट काट के पानी नहीं आते ऐसा. મહેસાણા આવો અને ડીમાર્ટ ના હોય એવું બને નહીં. તો મિત્રો ડીમાર્ટમાં આવ્યા છે થોડી ઘણી શોપિંગ કરવા. ચલો કન્ટિન્યુ કરો. જો ગાઈઝ ડીમાર્ટમાં આવે છે અને આ લોકો શું જોવે છે ખબર નહીં, હેન્કી જોવે છે. અને આપણે મખાના લઈ લીધે છે. આપણે તો પ્રોટીનવાળી વસ્તુ જોતા હોય છે તો ઉપવાસમાં પ્રોટીનમાં ખાવા મખાના ને એવું બધું લઈ લીધું છે. તો જોઈ શકો છો શોપિંગ ફૂલ પટ્ટે ચાલુ છે. અને આપણે તો જીમની સેન્ડો પણ લઈ લીધી. જીમનું ને ફિટનેસનું જ લઈએ છીએ આપણે, બીજું કંઈ લેતા નથી. મમ્મી શું લેવાનું મમ્મી હવે? મમ્મી કે જે લેવું લઈ લો. કેળા વેફર લીધી, મખાના લીધા છે અને બસ મહેમાન આવે તો ઠંડુ આપવા માટે ઠંડુ લીધું છે. હેલો ગાઈઝ ફાઇનલી શોપિંગ થઈ ગઈ છે. ફરફડી આવી ગયું 3000 જેવું સમથિંગ. નતું આવું ને મમ્મી કે હેડો જઈએ જવા આવ્યા અને ખર્ચો થઈ ગયો મિત્રો 3000 નો. આપણે જેવો તેવો ખર્ચો થાય નહીં. હજુ કઈ લેવાનું હજુ કઈ બાકી હે. હજુ ફોન કરી પૂછીને કે નહીં પછી સારું. નહીં તો આ તો આજુબાજુ વાળાને મમ્મી બી અમુક વાર પૂછે કે તમારે લાવવાનું છે, એવી બી લાવે મમ્મીનું એવું. તું તો અમુક વાર આજુબાજુને ફોન કરી પૂછે કે લાવવાનું છે તમારે. જો ગાઈસ ફાઇનલી બ્રેડ ને બ્રેડ અહીં આવી ગયા. ડીમાર્ટમાં શોપિંગ થઈ ગયું છે તો ફટાફટ સી અંદર મૂકી દે, પછી આપણે લોકો નીકળીએ પાટણ તરફ જવા. હેલો ગાઈસ ફાઇનલી અમે લોકો જમવા બેસી ગયા છીએ. મમ્મી તો આવીને સીધા રોટલી થોડી ખાય. સબ્જીમાં શું બનાવી મમ્મી તમારા માટે સબ્જી? ચોળીની સબ્જી બની મિત્રો. બોલો કેમ આવું ઢીલું બોલો, કોઈ થયું મમ્મી? થાક લાગી ગયો મમ્મીને ગાડીમાં બેસી મિત્રો. અને શું કરો છો તમે? તો વાટ લાગી જાય, બોડીની એનર્જી આખી ખેંચી જાય. જો સાંજે ઊંઘીને ઉઠીને ગયા તો વાત અલગ છે ને મમ્મી. તો મમ્મીને થોડું સારું હતું ને, ટાઈમ બી જતો હતો. કંઈ વાંધો નહીં. હવે ચલો જે થઈ ગયું મિત્રો. એ વાત સાચી. અને આજે તે ખાસ મહેમાન પણ આવી રહ્યું છે ગાઈઝ અમારા ઘરે. મહેમાન આવે છે એ તમને આવનારા વિડીયોમાં જોવા મળશે. મહેમાનનું નામ આપણે તમે છો હે કરો છો, નહીં આવ્યું તમને મહેમાન આવે નથી ગમતું તમને? તો હા અતિથિ દેવો ભવ. હા સ્વાગત કરી છે ગાઈઝ અમે. આને શું સમજવું મિત્રો તમે કમેન્ટ કરો. તો પછી આપણે ક્રેડિટ થાય છે, બિલ ડેબિટ નથી થતું. જો મિત્રો મોરૈયો બનાવે છે ફરીથી અગેન ગાઈઝ. મોરૈયો બની ગયો છે આપણા ઘરે. બાજુમાં રસ પણ છે મિત્રો. મોરૈયો ને રસની મોજ હે ને સી. આજે તો રસ પીવાય હો, તો પી નાખીશું. ઓકે જો ગાઈઝ કંઈક વાત કરી રહ્યા છે શાકમાં. ઓકે ગોટ ઇટ. નો ચલો મિત્રો જમવા આવી જાઓ ફટાફટ ગેસ કરવા. પ્યોર છે સિયા. અરે યાર ખાઓ બસ.
ઉનાળો વારંવાર નહીં આવે, વર્ષમાં એક જ વાર આવે. देखो गाइस ये लोग ऐसी है बात कर रहे हैं. कोई बात नहीं, चलो हम तो खा लेते हैं. बोलने सिया तुमसे क्या इस हमारा मेहमान आ चुका है, देख सकते हो. रियो, हाँ रियो रियो, चलो रिया आप देखो चलो. रिया नहीं, इट्स रियो. रियो बोली यार તમને શું સમજાય? इट्स अ मेल. યસ, નામ પણ આજે કરી દીધું છે, રિયો નામ છે. રિયો છે ગાઈઝ, નામકરણ થઈ ગયું છે. આમ જે નવો અમે મહેમાન છે. સરપ્રાઈઝ કહેતા ને મિત્રો, એ આ ફાઇનલી અમારી સરપ્રાઈઝ રિવીલ કરી દીધી છે અમે. અમારા ફેમિલી મેમ્બર રિયા. हाँ, मिल्क लेने जा रहे रियो. જો ગાઈસ ફરાળી સમોસા ખાવા આવી ગયા હતા હું ને સિયા બંને. તો સિયા ખાઈ રહી છે, ચલો આપણે પણ હવે ફરાળી સમોસા ટેસ્ટ કરી લઈએ મિત્રો. જો ગાઈસ મમ્મી પૂજા કરે છે તો ત્યાં ધ્યાન રાખે છે. અને શું થયું? જો ગાઈસ કોકનો આખો બાંધો નીકાળી દીધો એ બેને લખી ભાઈ. કોકના શોખીન કોણ જોશે ખબર હે ને તમને? આડો પાડશે તો ના આપણે પેલા દિવસ શું ગણાવતા હતા? કારણ કે કાકડાનો પ્રોબ્લેમ હે ને એટલે હા. ટોન્સિલ્સ થાય છે મને. टोंसिल. પણ આ મને એવું લાગે બધી હું જ પીસ એટલે એમ કીધું એક હાથ તો એક જ પીવું. मैं हमारा नया मेंबर आ गया है, हम लोग खा रहे हैं तो हमको ऐसा बेचारा देख रहा है कि ये लोग क्या खा रहे हैं. और देखो हीरबेन को देख सकते हो, मम्मी इनके साथ बात कर रही है. जो मम्मी इनका नहीं मम्मी अभी नहीं, उनको बाद में खिलाना. કેપ્સિકમ મમ્મી એવી ના नीचे ना हाथे થી खवड़ाओ, नहीं खाए. જો અરે મમ્મા બધું કરશે ભાઈ. जो गाइस ये देख सकते हो, हीरबेन खाने के लिए बैठ गए और हमारा रॉकी, रॉक्सी और रियो એક ડીશ ખાધી. ખાધી. અહીંયા ગરમી બોલ અહીંયા આવીને ડીશ બનાવે છે અને હીરબેન ખાવા બેસી ગયા છે કોક સાથે. કોક વગર તો એમને ઉતરતું જ નહીં મિત્રો. અને જો અમારો રોક્સી જોઈ રહ્યો પણ નજીક ના આવે. આ કેટલો સારો માણસ છે કે ખબર છે ખાય છે તો બી જોડે જઈને આમ સૂંઘતો બી નથી. આને ગુડ મેનર્સ છે. ગાડી જીપ બંધ. ગાડી જીપનું પાણી આવે હોય હા, પાણી તો બધાને આવે યાર, જોઈ રહ્યો. જાય તો પણ એનામાં એટલી શક્તિ છે કે તમારે નજીક આવીને સૂંઘતો નથી. બહુ સમજુ છે. જો મિત્રો અમારો નવો મેમ્બર કેટલું સમજુ છે. રિયો, हाँ रियो, योर नेम इज रियो. रियो, योर नेम इज रियो. देखो गाइस रियो कैसा देख रहा है. What is your name? योर नेम इज रियो. रियो देखो गाइस ये बुला रही है रियो को, पर रियो सुन नहीं रहा क्योंकि इसको खाना है. रियो बहुत नहीं खाते, जितना खाएंगे उतना जाएंगे फिर. कम खिलाना इसका, इनका गाइस रियो. જો ગાઈસ ડોગ સાથે મતલબ રિયો સાથે રમી રહી છે સિયા. ટ્રેન કરવાનો ટ્રાય કરે છે રિયોને. Blanket એનું હાલતું એનો નહીં. બ્લેન્કેટ એ કોઈને નથી આપતું. એને એનું બ્લેન્કેટ બહુ ગમે છે રિયોને. લાવ. જો ગાઈસ આ blanket જ નહીં હાલતું કોઈ. તે ના લે કે એનો વસ્તુ થોડી કોઈ ના લે. જો ગાઈસ નહીં અડવે દે, કેવું કરે તો છે? મસ્તી કરે છે મને ધ્યાન જો મમ્મી જો પણ તું જો જોઈ મમ્મી એમ કરીને રમે છે બિચારું. નવું અલગ અલગ લાગે છે ને, ગમે નહીં એટલે શું કરે, કંઈક તો કરે. એ વસ્તુથી તો એટલે બિચારો. કેમ આવે નહીં. ઓહ કેમ કે બીજું તો બધું. જો ગાઈસ क्यूट बॉय. નખરા છે નખરા છે कैसे नखरा कर रहा है नहीं. તો આ કેમ નહીં કે તો ગાઈઝ અમારા રિયોને વોક કરવા લાયા છીએ. અમારી શોપ છે અહીંયા, તો કોમ્પ્લેક્સ સારું છે તો અમે લોકો વોક કરાવીએ છીએ. જો ગાઈઝ રિયો અમારો વોક કરે છે, રનિંગ કરે છે સિયા જોડે, એન્જોય કરે છે. जो नाना बेबी જોઈને આવી ગયું એને રમાડવા. रात के 3 बजे हैं और ये भाई देखो मस्ती करते मूड में है. देखो मस्ती कर रहा है और हम लोग इधर जागे हुए हैं गाइस 3 बजे. चलो अभी सो जाओ. 3 बजे उसको मस्ती चढ़ी तो खेला उसने. और हमारे यहाँ वुडन है ना तो चलता है ना तो आवाज़ आता है थोड़ा थोड़ा. कोई बात नहीं.